વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી હતી। શહેરના દત્તનગર વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ પડતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી પડ્યા હતા। પાઇપલાઇન ફાટતા જોતજોતામાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા। સ્થિતિ એવી હતી કે જાણે મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી ભોગવી પડી હતી। વડોદરાના અનેક વિસ્તારોમાં જ્યારે ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે દત્તનગરમાં પાલિકાની બેદરકારી કે જર્જરિત લાઈનોના કારણે લાખો ગેલન શુદ્ધ પાણી ગટરોમાં વહી ગયું હતું। એક બાજુ જનતા ટીપા ટીપા પાણી તરસતી હોય છે અને બીજી બાજુ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય। દત્તનગરમાં સર્જાયેલા આ દ્રશ્યો પાલિકાના વોટર મેનેજમેન્ટ પર અનેક સવાલો ઊભા કરે છે।